નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1માં યુનિટ 1ની એક્ટિવિટી 1 થી 3ની સમજ મેળવી હતી. આજે આપણે એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5નો પાર્ટ 1 શીખીશું. એક્ટિવિટી 4, સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. 6th January 2012 Friday. It was 6th January 2012. It was my birthday. My father bought a bicycle for me. 11th February 2012 Saturday. I took part in bicycle race. I won the second prize. I also won this trophy. 4th May 2012 Friday. Look at this picture. This is SSG Hospital. I had an accident. I was in the hospital for 3 days. ચાલો બાળ મિત્રો, હવે આપણે એક્ટિવિટી 4 શીખીશું. 6th January 2012 ફ્રાઇડે. ફ્રાઇડે એટલે શુક્રવાર. It was 6th January 2012. તે 6 જાન્યુઆરી 2012નો દિવસ હતો. It was my birthday. બર્થડે એટલે જન્મદિવસ. મારો જન્મદિવસ હતો. My father bought a bicycle for me. Bought એટલે ખરીદી, bicycle એટલે સાયકલ. મારા પિતાએ મારા માટે એક સાયકલ ખરીદી. 11 February 2012 Saturday. Saturday એટલે શનિવાર. I took part in bicycle race. Race એટલે સ્પર્ધા. મેં સાયકલની સ્પર્ધામાં ભાગ લીધો. I won the second prize. Second એટલે બીજું, prize એટલે ઇનામ. હું બીજું ઇનામ જીત્યો. I also won this trophy. જે સોહનના હાથમાં બતાય છે તે. હું આ ટ્રોફી પણ જીત્યો. 4th May 2012 Friday. Friday એટલે શુક્રવાર. Look at this picture. આ ચિત્ર જુઓ. This is SSG Hospital. તે SSG Hospital છે. I had an accident. Accident એટલે અકસ્માત. મારો અકસ્માત થયો. I was in the hospital for 3 days. 3 days એટલે 3 દિવસ. હું 3 દિવસ સુધી હોસ્પિટલમાં હતો. ચાલો બાળ મિત્રો, હવે આપણે એક્ટિવિટી 5ની સમજ મેળવીએ. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાંચન કરો. Smile in the mirror part 1. It was 11th April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell and a rear view mirror. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on left pedal and yelled, "Here I go, woo woo."
She moved faster and faster. She went to the river bank. She enjoyed riding the bicycle on this rough path. She was riding at her top speed. Then she noticed a red button near the bell. What was that? She pushed the button. Lo and behold, there came out a big fan on the rear wheel. The fan started rotating. Vroom, vroom. It thrilled Tejaswini. She pedaled the bicycle with full strength, and what a miracle! The bike's front wheel rose from the ground, and then the rear one. The bike was flying now. She pedaled faster, and the bicycle went up and up 3, 4, 5, 50 meters. She was thrilled. Now she flying over the river. She looked down. Oh, is that a kite in the river? It was a boat. She turned the handle toward her village. She saw her school. Oh no, there are so many leaves of trees on the roof. I will clean them tomorrow, she thought. What else could she see from there? હવે આપણે એક્ટિવિટી 5ના સ્પેલિંગ સમજીએ. બર્થડે જન્મદિવસ, ટુ ગિફ્ટ ભેટ આપવી, બ્યુટીફુલ સુંદર, બાઇસિકલ સાયકલ, યુનિક અદ્વિતીય, સોફ્ટ સીટ પોસી બેઠક, લિટલ નાનું, રિયર પાછળનું, વ્યૂ દ્રશ્ય, મિરર અરીસો, પ્રાઉડ ગર્વ, ટુ પેલેસ સ્થળ, ફૂટ પગ, લેફ્ટ ડાબો, ટુ એલ બૂમ પાડવી, ફાસ્ટર ઝડપથી, રિવર બેંક નદી કિનારો, ટુ એન્જોય આનંદ માણવો, ટુ રાઈડ સવારી કરવી, રફ ખરબચડો, પાથ રસ્તો, ટોપ સ્પીડ સર્વોચ્ચ ગતિ, ટુ નોટિસ ધ્યાનમાં આવવું, ટુ પુશ ધકેલવું, વ્હીલ પૈડું, ટુ સ્ટાર્ટ શરૂ થવું, ટુ રોટેટ ધરીની આસપાસ ફરવું, થ્રિલ્ડ રોમાંચિત થવું, સ્ટ્રેન્થ તાકાત, અ મિરેકલ ચમત્કાર, ફ્રન્ટ આગળનો, ટુ રાઇઝ ઊંચે જવું, ટુ ટર્ન ફેરવવું, ટવોર્ડ્સ ની તરફ, વિલેજ ગામ, લીફ પાંદડું, રૂફ છત, ટુ ક્લીન સાફ કરવું, ટુ થિંક વિચારવું. ચાલો બાળમિત્રો, હવે આપણે એક્ટિવિટી 5માં આપેલી સ્ટોરી એટલે કે વાર્તાની સમજ મેળવીએ. અહીંયા આપણને તેજસ્વીની નામની એક ગર્લ્સ એટલે કે નાની એવી છોકરીની વાર્તા આપેલી છે. ચાલો આપણે તેની સમજ મેળવીએ. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. સ્માઇલ એટલે હસવું. ઇન ધ મિરર અરીસાની સામે પાર્ટ 1. ઇટ વોઝ 11th એપ્રિલ. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. બર્થડે એટલે જન્મદિવસ. તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. ગિફ્ટ એટલે ભેટ, બ્યુટીફુલ એટલે સુંદર.
તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. ઇટ વોઝ અ યુનિક બાઇક. યુનિક એટલે અદ્વિતીય. તે અદ્વિતીય સાયકલ હતી. બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. અહીંયા આપણને તેજસ્વિનીની સાયકલનું વર્ણન આપેલું છે. બ્લુ ઇન કલર, ભૂરા રંગનો કલર. અ સોફ્ટ સીટ, સોફ્ટ એટલે પોસી સીટ. અ લિટલ બેલ, નાનો બેલ. એન્ડ અને અ રિયર વ્યૂ મિરર. રિયર એટલે પાછળનું, વ્યૂ એટલે દ્રશ્ય, મિરર એટલે અરીસા. અરીસામાં પાછળના દ્રશ્યો બતાય છે. When Tejaswini saw her bicycle, she said. When એટલે જ્યારે, સો એટલે જોવું. જ્યારે તેજસ્વિનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી, વાવ. She felt proud. Proud એટલે ગર્વ. She placed her foot on left pedal and yelled, here I go, woo woo. પેલેસ એટલે સ્થળ, ફૂટ પગ, લેફ્ટ ડાબો, એલ્ડ એટલે બૂમ પાડવી. તેણે તેનો પગ સાયકલ પર મૂક્યો અને બોલી ઉઠી, હું આ ચાલી, વૂ વૂ. She moved faster and faster. Faster એટલે ઝડપથી. તે વધારે અને વધારે ઝડપથી ચાલી. She went to the river bank. રિવર બેંક એટલે નદી કિનારો. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. એન્જોય એટલે આનંદ કરવો. રાઇડિંગ એટલે સવારી. રફ એટલે ખરબચડો. પાથ એટલે રસ્તો. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at her top speed. ટોપ સ્પીડ એટલે તેજ ગતિએ. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the bell. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. What was that? તે શું હતું? She pushed the button. Pushed એટલે દબાવવું. તેણે બટન દબાવ્યું. Lo and behold. જુઓ તો ખરા. There came out a big fan on the rear wheel. Big એટલે મોટું, ફેન એટલે પંખો. A rear wheel પાછળના પૈડા ઉપર. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. ફેન એટલે પંખો, સ્ટાર્ટ એટલે શરૂ થવું, રોટેટિંગ ફરવું. પંખો ફરવા લાગ્યો. વ્રોમ વ્રોમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. થ્રિલ્ડ એટલે ઉત્તેજિત. તેજસ્વીની ઉત્તેજિત થઈ. She pedaled the bicycle with full strength. With full strength. With એટલે સાથે, full strength પૂરી તાકાતથી. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. And what a miracle. Miracle એટલે ચમત્કાર. The bike's front wheel rose
from the ground and then the rear one rose from. ઊંચે આવવું, ગ્રાઉન્ડ એટલે મેદાન, સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું અને પછી પાછલું પૈડું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ. બાઇક અહીંયા આપણને સાયકલના અર્થમાં આપ્યું છે. ફ્લાય એટલે ઉડવું. હવે સાયકલ ઉડતી હતી. Now she pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 15 meters. ફાસ્ટર એટલે ઝડપથી, ગો એટલે જવું, 3 એટલે 3, 4 એટલે 4, 5 એટલે 5, 15 એટલે 50. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled એટલે ઉત્તેજિત થવું. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying. હવે તે ઉડતી હતી. ઓવર ધ રિવર. ઓવર એટલે ઉપર, રિવર એટલે નદી, નદીની ઉપર. She looked down. તેણે નીચે જોયું. Oh, is that a kite in the river? કાઇટ એટલે પતંગ, રિવર એટલે નદી. શું નદીમાં પતંગ છે? It was a boat. બોટ એટલે હોડી. તે હોડી હતી. She turned the handle towards her village. ટર્ન એટલે ફેરવવું, towards ની તરફ, village એટલે ગામ. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યું. She saw her school. સ્કૂલ એટલે શાળા. તેણે તેની શાળા જોઈ. Oh no, there are so many leaves of trees on the roof. So many leaves ઘણા બધા પાંદડા. Of trees વૃક્ષના. roof એટલે છત. અરે, છત ઉપર વૃક્ષના ઘણા પાંદડા છે. I will clean them tomorrow. ક્લીન એટલે સ્વચ્છ કરવું. tomorrow એટલે આવતીકાલે. હું આવતીકાલે તે સાફ કરીશ. She thought. તેણે વિચાર્યું. What else could she see from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? હોમવર્કમાં યુનિટ 1 એક્ટિવિટી 5ના સ્પેલિંગ એક વખત લખવા અને પાકા કરવા. ઓકે, ગુડ બાય.